ફરી ચર્ચામાં છે મેલોડી. રિસેન્ટલી આપણે જોયું કે ઇટલીના પીએમને વડાપ્રધાન મોદીએ મેલોડી ભેટમાં આપી અને ખૂબ ચર્ચામાં આવી. સોશિયલ મીડિયા પર ખૂબ વિડીયોઝ વાયરલ થયા. પણ અત્યારે આ ગિફ્ટ મેલોડીના કારણે ચર્ચામાં નથી. મેલોડી પણ ચર્ચામાં એટલે છે કારણ કે મેલોડીની પેરેન્ટ કંપની પાર્લે, જેમણે મેલોડી જેવી જ દેખાતી એક ચોકલેટ ઉપર આખું તેના જાહેરાત, વેચાણને લઈને, ટ્રેડમાર્કના ઉલ્લંઘનને લઈને કેસ કરવો હતો અને આ કેસ થવો હતો અમદાવાદમાં જેનું પ્રોડક્શન થતું હતું તેવી માય ડેડી ચોકલેટ પર. અમદાવાદમાં મેલોડી જેવી દેખાતી માય ડેડી ચોકલેટ કે જેની ઉપર પાર્લે કંપનીએ કેસ કર્યો હતો. આપણે કહી દઈએ કે એકદમ અસલી જેવું જ રેપર દેખાય, લોકોને એવું જ લાગે કે જાણે તે મેલોડી ખાઈ રહ્યા છે. એવી રીતે માય ડેડી ચોકલેટ વેચવામાં આવતી હતી, એટલે કે અસલીના નામે નકલી ચોકલેટ લોકોને પીરસવામાં આવતી હતી. એટલું જ નહીં, ટ્રેડમાર્કનો જે ઉલ્લંઘન છે તે પણ કર્યું, જેને લઈને પાર્લે કંપનીએ આ કેસ કર્યો હતો. હવે માહિતી એવી છે કે કોર્ટે અમદાવાદના માય ડેડી ચોકલેટના પ્રોડક્શન ઉપર, તેના વેચાણ ઉપર અને તેની જાહેરાત કરવા પર મનાઈ ફરમાવી દીધી છે. એટલે કે હવે આ નકલી ચોકલેટ જે પાર્લે કંપનીની મેલોડી જેવા જ રેપર અને એવા જ પેકેજિંગ સાથે લોકોને આપવામાં આવતી હતી, તે માય ડેડી ચોકલેટ હવે નહીં પીરસી શકાય લોકોને. કંપનીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. પાર્લે કંપનીના કેસ બાદ આ મહત્વપૂર્ણ કાર્યવાહી કોર્ટ દ્વારા કરવામાં આવી છે કે જ્યાં અમદાવાદમાં જેનું પ્રોડક્શન થતું હતું તેવી માય ડેડી ચોકલેટનું પ્રોડક્શન પણ નહીં થાય, તેને હવે વેચી નહીં શકાય, તેની જાહેરાત નહીં કરી શકાય.